છેલ્લા 5 દિવસથી સતત પશુપાલકો એક પછી એક સાબર ડેરીની સામે વિરોધ નોંધાવી રહ્યા છે। એ દૂધના આવતા ટેન્કરોને રસ્તા પર ઢોળી રહ્યા છે। દૂધ ઢોળાવાની ઘટનાને લોકો વખોડી રહ્યા છે। એવું કહી રહ્યા છે કે પશુપાલકો બીજી કોઈ પણ રીતે વિરોધ નોંધાવી શકતા હતા, પણ એ દૂધ કે જે ગરીબ પ્રજાતિ કે એવી પ્રજાતિ કે જેના નસીબમાં નથી, જેના માટે વલખા મારે છે, એવા લોકોને આપી શકતા હોત, પણ એ ન આપ્યું અને આ રીતે એને વ્યર્થ ઢોળી દેવામાં આવ્યું। પશુપાલકો પોતાનો આક્રમક રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। ભાવ વધારો આપી દેવામાં આવ્યો છે, પણ એવું પણ કહેવાઈ રહ્યું છે કે અમુક જે ગ્રુપ છે એ પશુપાલકોને ઉશ્કેરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આટલી માંગ તમારે ડેરીની સામે મૂકવાની છે। હવે આ બધામાં સત્ય શું છે એ સમજાઈ નથી રહ્યું, પણ આ ઘટનામાં એક અશોક ચૌધરી નામના પશુપાલક છે, એમનો જીવ પણ ગયો છે, એમનું નિધન થયું છે અને પછી આ આખો જે મુદ્દો છે રાજનૈતિક મુદ્દો બન્યો છે। આમ આદમી પાર્ટી હવે સાબર ડેરી મુદ્દે લડત ચલાવવાની છે। સુદાન ગઢવી આજે માહિતી આપી રહ્યા હતા કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ છે એ ગુજરાત આવવાના છે અને હવે આદિવાસીઓ માટે અને ચૈતર વસાવા માટે એક લડત ચાલુ થવાની છે। એ દરમિયાન એમણે સાબર ડેરી મુદ્દે પણ આમ આદમી પાર્ટી લડત ચલાવવાની છે એની માહિતી આપી હતી। એ સુદાન ગઢવીએ સરકારના સમક્ષ 5 માંગ કરી છે। એ શું માંગ છે એ સાંભળીએ। જે પશુપાલકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે, પશુપાલકો એનો વિરોધ કરવાનો અધિકાર છે એમનો। ખોટા કેસ કરવામાં આવ્યા છે, તમામ કેસ પરત ખેંચવામાં આવે। પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે એમની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટી રચીને એની પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપના આકાઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે। ત્રીજી અમારી માંગ છે કે આ પશુપાલકોની જે માંગ છે ભાવ ફેરની જે પૂરા 19%ની એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી, એમના પરિવારને, કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે, ખૂબ દયનીય છે, તો એમના પરિવારને સરકાર દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે અને સાબર ડેરી દ્વારા પણ 1 કરોડ સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે। અને જે પણ જવાબદાર ડેરીના અધિકારીઓ કે ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવે એવી અમારી માંગ છે।